હેલો એવરીવન, આજનો સન્ડે સ્પેશિયલમાં વિડીયો તમને થંબનેલ પોસ્ટર જોઈને છે એ ખ્યાલ આવી જ ગયો હશે. આજે આપણે છે ડિસ્કશન કરવાની છે એ છે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ છે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તેમજ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી બેયમાં છે એ ડાયપોલ મોમેન્ટ આપણે જોવાની છે. તો આજે ડિટેલમાં ઘણી બધી વાત કરવાની છે. આજે કોઈ પણ પદાર્થ છે કાર્બનિક હોય કે અકાર્બનિક એમાં પાણીમાં દ્રાવ્યતા, પછી ક્યારેક કયો પદાર્થ ધ્રુવીય થશે, ક્યારેક કયો પદાર્થ ધ્રુવીય ન થાય, ત્યારબાદ ડાયપોલ મોમેન્ટ છે તો એ કેટલી રેન્જમાં આવે, ડાયપોલ મોમેન્ટ છે તો એ શોધવી કઈ રીતના, આજે દરેક જે ડિસ્કશન છે હું ડિટેલમાં કરીશ. રાઈટ? ઓકે, તો સ્ટાર્ટ થઈ જાઓ. હાલો જો ધ્યાન આપો, બધા છે મારી યારે જોડાઈ જાઓ. બહુ એનર્જેટિક કન્સેપ્ટ છે. ઓકે, ડાયપોલ મોમેન્ટ. આને ગુજરાતીમાં કહેવાય દ્વિધ્રુવ ચાકમાત્રા. દ્વિધ્રુવ ચાકમાત્રા. ઓકે, એટલે આની વિશે જે તમે કેમિકલ બોન્ડિંગમાં છે એ તમે શીખી જ ગયા છો. તો આપણે હવે આને ડિટેલમાં છે એ જોવાનું છે. તો જો દ્વિધ્રુવ ચાકમાત્રા, હવે સમજો, માની લ્યો કે તમારી પાસે એક પરમાણુ છે A અને બીજો પરમાણુ છે X. આ બે છે એ સહસંયોજક છે, એ બંધ બનાવે છે. તો અહીંયા X ની ઉપર આવશે પાર્શિયલ નેગેટિવ ચાર્જ, A ની ઉપર આવશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, કારણ કે અહીંયા X ની જે વિદ્યુત ઋણતા છે એ A કરતાં ઘણી વધારે છે. રાઈટ? તો હવે ટૂંકમાં જો કહું તો આને આમ પણ લખી શકાય, A અહીંયા X, અહીંયા -Q, અહીંયા આવશે +Q. તો જ્યારે દ્વિધ્રુવ ચાકમાત્રા અથવા તો જે ડાયપોલ મોમેન્ટ મ્યુ જ્યારે કાઢવાની આવે ત્યારે પહેલાં તો Q નો છે એ મેગ્નિટ્યુડ લઈ લેવાનો, મોડ લઈ લેવાનો, અને ત્યારબાદ માની લ્યો કે આ A અને X ની બોન્ડ લેન્થ અથવા તો A અને X વચ્ચેનું ડિસ્ટન્સ છે એ L છે, તો એને L થી ગુણી નાખો. રાઈટ? તો આ રીતના છે એ ડાયપોલ મોમેન્ટ છે એ આપણે લઈ શકીએ. હજી ઇન્ટ્રોડક્શન જ ચાલે છે, હજી ઘણી ડિટેલમાં જવાનું છે. રાઈટ? હવે બીજી વાત કે અહીંયા જે મ્યુ છે, મ્યુનો એકમ, યુનિટ ઓફ મ્યુનો એકમ જે છે એ થાય કુલમ્બ ઇન્ટુ મીટર, અને આનો જે સ્ટાન્ડર્ડ એકમ છે મ્યુનો એકમ જે છે એ છે ડીબાય. ઓકે, મ્યુનો સ્ટાન્ડર્ડ એકમ જે છે એ છે ડીબાય. બીજી મહત્વની વાત ધ્યાન આપો. હવે સામાન્ય રીતે, આ બહુ અગત્યની વાત કરું છું, સામાન્ય રીતે દ્વિધ્રુવ ચાકમાત્રા નું મૂલ્ય 0 થી 11 ડીબાય વચ્ચેનું હોય છે. રાઈટ? 0 થી 11 વચ્ચેનું હોય. કોઈ પણ જે આપણી પાસે જે પદાર્થ હોય, જનરલી સામાન્ય રીતે શબ્દ વાપરો છે, હમણાં એને ડિટેલ કરું. સામાન્ય રીતે કોઈ પણ દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે એ તમારે ગોતવાની હોય ત્યારે એનું મૂલ્ય છે એ તમને મળશે, ગોતશો ત્યારે મૂલ્ય મળશે 0 થી 11 ડીબાય વચ્ચે. ક્લિયર છે આટલું? ઓકે, તો હવે આગળ જોઈ. પરંતુ કેટલાક પદાર્થ એવા પણ છે કે જે છે એ આના કરતાં છે એની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય છે એ જુદું આવે. ઓકે, હવે સામાન્ય રીતે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય, એટલે થોડીક આમાં છે ડિટેલમાં ડિસ્કશન કરીએ. એટલે કઈ રીતના કહેવા માંગો છો તમે, હવે એ જ એક્સપ્લેન કરું છું. સમજો, માની લ્યો કે તમારી પાસે આવું છે C ડબલ બોન્ડ CO2 ગેસ. ઓકે, તો તમારે શું કરવાનું, તો કે કાર્બન કરતાં ઓક્સિજનની છે એ વિદ્યુત ઋણતા વધારે છે, એટલે કે આ વેક્ટર છે એ એક આ સાઈડ આવશે. હવે જેની વિદ્યુત ઋણતા વધારે હોય, જે સાઈડ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય, અહીંયા એક સદિશ આ રીતના દોરવું, અને બીજો સદિશ છે એ આ રીતના અહીંયા આવશે. રાઈટ? વાત સમજાણી? તો અહીંયા જે છે બે સદિશ છે એ એકબીજાને જે કેન્સલ આઉટ કરે છે, માટે મ્યુ બરાબર છે 0 આવશે. પછી માની લો કે તમારી પાસે SO2 છે, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા એક લોન પેર. તો સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે જોઈએ, સીધી જ વાત છે, આમાં કંઈ નવી વાત નથી, રોકેટ સાયન્સ નથી. ઓકે,
તો હવે આ બે સદિશ છે એનું પરિણામી સદિશ છે એ ક્યાં આવશે? નીચેની સાઈડ આવે. ઓકે, તો આનું જે છે એ દ્વિધ્રુવ ચાક માત્રા છે એ 0 નહીં હોય, કાંઈક મળશે. મીન્સ કે આ જે છે એ અણુ કેવો છે? ધ્રુવીય. ઓકે, પછી વાત કરું XeF2. XeF2 જે છે, XeF2 માં ઝેનોનનું સંકરણ જે થશે એ થશે 3 લોન પેર 2 બોન્ડ પેર sp3d થાય એટલે કે જે રચના મળે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ મળે, TBP જીઓમેટ્રી મળશે, રાઈટ? XeF2 માં હવે અહીંયા ટોટલ છે એ 2 ફ્લોરિન છે, એક્ઝિયલ પોઝિશન ઉપર છે. તો આના માટે જે દ્વિધ્રુવ ચાક માત્રા થશે, એક સદિશ છે એ ઉપર આવશે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા સીધી જ વાત છે વધારે હોય, તો આના માટે છે એ આવશે μ = 0, રાઈટ? પછી માની લો કે આ રીતના છે ઝેનોન XeF3. યસ, XeF3 ની વાત કરીએ. XeF3 માં આવું થશે ઝેનોન. પછી હવે આમાં જે છે એ રચના જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ જ આવશે. હવે અહીંયા થોડુંક લોન પેર બોન્ડ પેરનું અપાકર્ષણ છે એટલે આ 2 ફ્લોરિન છે ઝૂકેલા રહેશે, કારણ કે અહીંયાથી જે આ અપાકર્ષણ લાગે એટલે લોન પેર બોન્ડ પેરનું, રાઈટ? તો હવે આનો સદિશ છે એ આમ આવે, આનો સદિશ છે એ આમ આવશે અને આનો સદિશ છે એ આમ આવશે. તો આના માટે પણ μ છે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય, કારણ કે ત્રણેયનું પરિણામી છે એ કંઈક આમ મળશે, આ બેનું પરિણામી છે એ 0 થશે, રાઈટ? હાલો, પછી બીજી એક વાત જોઈએ કે આપણી પાસે જે કેમિસ્ટ્રીની અંદર ડાયપોલ મોમેન્ટ આવે એ ડાયપોલ મોમેન્ટ છે એ 2 પ્રકારની હોય. ઓકે, દ્વિધ્રુવ ચાક માત્રા ના પ્રકાર. આપણી પાસે જે કેમિસ્ટ્રીમાં ડાયપોલ મોમેન્ટ છે એ 2 પ્રકારની છે. એમાં સૌથી પહેલો પ્રકાર જે છે એ છે બંધમાં દ્વિધ્રુવ ચાક માત્રા અને બીજું છે અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા. ઓકે, તો અત્યાર સુધી મેં જે તમને એક્ઝામ્પલ આપ્યા એ આપ્યા અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા. એટલે અહીંયાથી છે એક હું અગત્યની વસ્તુ છે એ તમને લખી દઉં કે બંધમાં દ્વિધ્રુવ ચાક માત્રા, બંધમાં દ્વિધ્રુવ ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ 0 અથવા 0 થી વધુ હોઈ શકે. ઓકે, ફોર એક્ઝામ્પલ સમજો, માની લો કે તમારી પાસે આવું છે F2, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે એ બે વચ્ચે અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત છે એ 0 થશે, તો કંઈ ચાર્જ જ જનરેટ નહીં થાય. ચાર્જ જનરેટ ન થાય એટલે સીધી જ વાત છે μ ડઝ નોટ ઇક્વલ ટુ 0, સોરી μ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? પછી ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહી દઉં Cl2, તો આમાં પણ μ ઇઝ ઇક્વલ ટુ 0. પછી હું એમ કહી દઉં HCl, તો આમાં μ ઇઝ ઇક્વલ ટુ 0 ન થાય, કારણ કે આ પાર્શિયલ નેગેટિવ, આ થાય પાર્શિયલ પોઝિટિવ, તો μ ડઝ નોટ ઇક્વલ ટુ 0. વાત સમજાય? હાલો, પછી અણુમાં, તો અણુમાં એ છે એ જ રીતના હોય. અણુમાં જો બંધ ધ્રુવીય હોય, ખાસ સમજજો, બંધ ધ્રુવીય હોય તો જરૂરી નથી કે અણુ પણ ધ્રુવીય થાય જ, ધ્રુવીય થાય જ. ઓકે, આ બહુ અગત્યની વાત. જો અહીંયા ઝેનોન ફ્લોરિન બોન્ડ છે, ફ્લોરિન અહીંયા આંશિક ઋણ હશે, અહીંયા ઝેનોન આંશિક ધન હશે, તો અહીંયા બોન્ડ છે એ પોલાર છે, પણ એવું જરૂરી નથી કે બોન્ડ પોલાર છે એનો મતલબ એમ કે અણુ પણ છે એ પોલાર હશે. અણુની દ્વિધ્રુવ ચાક માત્રા છે એ 0 નહીં હોય એવું જરૂરી નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ ઓક્સિજન ઉપર આંશિક ઋણ આવશે, કાર્બન ઉપર આંશિક ધન આવશે, μ 0 થાય છે. પછી અહીંયા જો, અહીંયા ફરીથી અહીંયા સલ્ફર ઉપર આંશિક ધન આવશે, ઓક્સિજન ઉપર આંશિક ઋણ આવશે વિદ્યુત ઋણતાના તફાવતના હિસાબે, તો અહીંયા μ છે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. આ કેસમાં μ ઇઝ ઇક્વલ ટુ 0 છે. એટલે એક ડિપેન્ડ કરે કે અણુની છે એ જીઓમેટ્રી કેવી છે, અણુની આખી ગોઠવણી કેવી છે. વાત સમજે?
પછી ફોર એક્ઝામ્પલ હવે એક બહુ અગત્યની વાત, અહીંયા મેં તમને શું કીધું કે સામાન્ય રીતે કોઈ પણ અણુની જે છે એ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0 થી 11 ડીબાઈ હોય. તો હવે વાત સમજો, એક ખાસ સમજજો, પરંતુ એક બહુ એક્સ્ટ્રા વાત કહી દઉં અને સમજવા જેવી છે. જો એક્સ્ટ્રામાં એવું છે કે જો વાયુમય KBr પોટેશિયમ બ્રોમાઇડ જો લેવામાં આવે, વાયુમય પોટેશિયમ બ્રોમાઇડ લેવામાં આવે અને જો આની તમે દ્વિધ્રુવ ચાક માત્રા છે એ તમે માપો તો આની દ્વિધ્રુવ ચાક માત્રા 10.5 થી 11.5 ડીબાઈની વચ્ચે મળે છે. 10.5 થી 11.5 ડીબાઈની વચ્ચે મળે છે. તો તમે તો અહીંયા કીધું કે 0 થી 11 ડીબાઈની વચ્ચે મળે, પણ અહીંયા મેં એક વસ્તુ લખી છે સામાન્ય રીતે. ઓકે, પછી હમણાં રિસેન્ટ એક સર્ચ કહું, એક કમ્પાઉન્ડ છે અત્યાર સુધીમાં આ જે અહીંયા હું કમ્પાઉન્ડ લખું છું, અહીંયા જે હું એક પદાર્થ લખું છું એની દ્વિધ્રુવ ચાક માત્રા છે એ મેક્સિમમ છે. અહીંયા NH2, અહીંયા NH2, અહીંયા CN, અહીંયા CN, અહીંયા CN અને અહીંયા પણ CN. ઓકે, આ જે પદાર્થ છે, આ પદાર્થની જે દ્વિધ્રુવ ચાક માત્રા આ પદાર્થ માટે ડીબાઈ જે છે એ 14.5 છે. ઓકે, માનવ સર્જિત જેટલા પણ પદાર્થ છે એ દરેક પદાર્થમાં સૌથી વધારે દુનિયાનો જો ધ્રુવીય અણુ હોય તો આ. ઓકે, નામ શું થઈ જશે? 1 2 3 4 5 6, એટલે 1 2 3 4 ટેટ્રા કાર્બોનાઇટ્રાઇલ 5 6 ડાયએમિનો બેન્ઝીન. ઓકે, 2016માં 15 ફેબ્રુઆરી 2016માં આ પદાર્થ છે એ જર્મનીમાં મેક્સ પ્લાન્ક રિસર્ચ સેન્ટર છે, પોલિમર છે એની ઉપર રિસર્ચ કરે છે, એને આ પદાર્થ છે એ બનાવ્યો હતો. ઓકે, એમાંય સાયન્ટિસ્ટ છે મુલિકાન નામનો સાયન્ટિસ્ટ હતો. હવે જે મુલિકાન છે એ ફિઝિક્સમાં જે ઓલો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કર્યો હતો ચાર્જની વેલ્યુ માટે, એ મુલિકાન નહીં, અહીંયા અત્યારે જે બીજા મુલિકાનની વાત થાય છે. ઓકે, તો અત્યાર સુધીનો જો ધ્રુવીય પદાર્થ હોય તો આ છે દુનિયાનો સૌથી વધારે ધ્રુવીય પદાર્થ. ઓકે, તો આ જે વાત કરી એ KBr અને જે આ કાર્બનિક પદાર્થ છે એની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધારે ડાયપોલ મોમેન્ટ છે આ પદાર્થની 14.5. બટ બાકી તમે કોઈ પણ પદાર્થ લ્યો તો એની જે છે એ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે એ 0 થી 11 ની વચ્ચે જ છે એ લાય કરશે. દ્વિધ્રુવ ચાક માત્રાની જે બેન્ડવિડ્થ છે એ દ્વિધ્રુવ ચાક માત્રાની બેન્ડવિડ્થ 0 થી 11 ની વચ્ચે જ હશે મેજોરિટી. ઓકે, આપણા સિલેબસમાં જે 0 થી 11 વચ્ચે જ છે, રાઈટ. તો આ જે મેં વાત કરી ડાયપોલ મોમેન્ટનું ઇન્ટ્રોડક્શન, ક્લિયર, ડન. ઓકે, આગળ જોઈએ. હવે બીજી વાત, માની લ્યો કે તમારી પાસે છે CCl4 છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આના માટે તમે વિડીયો પોઝ કરીને વિચારો ધ્રુવીય થાય કે અધ્રુવીય. ઓકે, આ જે છે એ નોન પોલાર થશે. શું કામ? તો કે બધાય વેક્ટર છે એ એકબીજાને કેન્સલ આઉટ કરે, રાઈટ. તો અહીંયા આ બધાયની જે આ બોન્ડ છે એ પોલાર છે. બંધમાં દ્વિધ્રુવ ચાક માત્રા છે, કાંઈક છે કાર્બન ક્લોરીન બોન્ડ છે અહીંયા પોલાર છે. બટ પણ આખા અણુમાં જો આપણે પરિણામી જો દ્વિધ્રુવ ચાક માત્રા જોઈએ અણુમાં તો આના માટે μ બરાબર 0 થશે. ઓકે, પછી ફોર એક્ઝામ્પલ હું એમ કહું CHCl3 ક્લોરોફોર્મ CHCl3, તો આમાં શું થાય મિત્રો? દ્વિધ્રુવ ચાક માત્રા 0 નહીં થાય, સીધી જ વાત છે. કાંઈક મળશે. તો અત્યાર સુધી હું તમને એ જ એક્સપ્લેન કરવા માંગતો હતો કે જે આપણી પાસે હવે
આનું ત્રણેયનું પરિણામી છે એ નીચેની સાઈડ મળશે એટલે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે ઘણા બધા સ્ટુડન્ટ છે મોટામાં મોટી મિસ્ટેક કરે છે કે જો બંધ ધ્રુવીય હોય તો અણધ્રુવીય જ હોય. મહેરબાની કરીને એવી ભૂલ ન કરતા. હજી એક બીજું એક્ઝામ્પલ આપું હાલો. એક્ઝામ્પલના તમને ખ્યાલ જ છે જે મારા વિડીયો રેગ્યુલર જોવે છે કે એક્ઝામ્પલ છે આપણી પાસે ઘણા બધા હોય. ઓકે, હજી મેં કાંઈ સ્ટાર્ટ જ નથી કર્યું, હજી જસ્ટ ઇન્ટ્રોડક્શન હાલે, હજી લેવલ 3 સુધી છે એ પહોંચવાનું છે. BF3 બોરોન ફ્લોરિન નો ડાઉટ બોન્ડ છે એ પોલાર છે, બટ બોન્ડ પોલાર છે એનો મતલબ એવો નથી કે અણુ પણ પોલાર હશે. ઓકે, આ ત્રણેય વેક્ટરનું છે એ તમે પરિણામી કાઢો તો મ્યુ મળે 0. રાઈટ, વાત સમજાણી? હાલો તો ફટાફટ છે એક સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણે છે હજી વધારે એક્ઝામ્પલ છે એ જોવાના છે. હાલો તો જોઈએ આગળ. હવે આ વાત કરી મેં તમને ઇન્ટ્રોડક્શનની. આગળ જોઈ જે 11th અને 12thમાં છે એ મિત્રો છે એ ખાસ બધુંય નોટ કરે અને સમજે. ઓકે, હું તમને જે ડિટેલમાં કરાવું છું એ ડિટેલમાં અમથું નથી કરાવતું, એ તમને ક્યાંક ને ક્યાંક છે એ JEE મેડિકલ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ છે અને ક્યાંક ને ક્યાંક છે એ ટચ કરે છે એટલા માટે. રાઈટ, તો હાલો હવે આગળ જોઈએ. હવે તમારી માટે છે ને એક ક્વેશ્ચન છે, સમજો. માની લ્યો કે હું તમને એમ કહું આવો એક પદાર્થ છે, રાઈટ, અને હું તમને એમ કહું કે આની દ્વિધ્રુવ ચાક માત્રા છે એ શૂન્ય થશે કે નહીં થાય. વિડીયોને પોઝ કરો અને પછી મને કહો હાલો દ્વિધ્રુવ ચાક માત્રા છે એ શૂન્ય થશે કે નહીં થાય. ઓકે, જોઈ લીધું? ડન. હાલો જો ધ્યાન આપો. હવે આની દ્વિધ્રુવ ચાક માત્રા છે એ શૂન્ય થાય પણ ખરા અને ન પણ થાય. શૂન્ય થાય પણ ખરા અને ન પણ, એ જ એક્સપ્લેન કરું છું, ધ્યાનથી જોજો. અહીંયા OH, અહીંયા OH, રાઈટ. એક વેક્ટર છે એ આમ આવશે, એક વેક્ટર છે એ આમ આવશે. તો હવે આની મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય કારણ કે આ બેનું પરિણામી ક્યાંક આમ મળશે. પછી ફોર એક્ઝામ્પલ આવું છે, રાઈટ. હવે અહીંયા OH, અહીંયા OH, એક વેક્ટર છે, સોરી એક OH છે એ આમ કરી નાખો, એક વેક્ટર છે એ આમ પણ આવે, એક વેક્ટર છે એ આમ પણ આવે. તો આનું દ્વિધ્રુવ ચાક માત્રા છે એ થઈ જશે 0. પ્રશ્ન શા માટે? જો આ અને આ સરખા મૂલ્યના બે સદિશ હોય તો એકબીજાને કેન્સલ આઉટ કરે એવું તમે છે એ શીખી ગયા, રાઈટ. તો હવે આ મેટર બની શું કામ? તો હવે જો નેટ ડાયપોલ મોમેન્ટ આની કાઢવામાં આવે, નેટ ડાયપોલ મોમેન્ટ, તો ઈ જે થાય ડઝ નોટ ઇક્વલ ટુ 0. માની લ્યો કે તમારા પાસે એક પાત્રની અંદર છે આ પદાર્થ પડેલો છે, લિક્વિડ ફોર્મમાં છે, સમજજો ખાસ, લિક્વિડ ફોર્મમાં છે આ પદાર્થ તમારી પાસે એક પાત્રમાં પડેલો છે. તો જ્યારે તમે આની ટોટલ દ્વિધ્રુવ ચાક માત્રા કાઢશો ત્યારે છે એ આ ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળે. એનું રીઝન છે, ધ્યાનથી સમજો. અહીંયા કાર્બન ઓક્સિજન બોન્ડ છે એ સિગ્મા બોન્ડ છે, માટે રોટેટ કરી શકે. મેં તમને ઘણી બધી વખત છે આની પહેલા પણ કીધેલું છે, સિગ્મા બોન્ડ છે એ એક એક્સિસને અકોર્ડિંગ છે એ રોટેટ કરી શકે. વાત સમજાણી? ખબર પડી? તો અહીંયા જે હું તમને એક્સપ્લેન કરવા માંગુ છું કે જો
જ્યારે સિગ્મા બંધ છે એ ફરતો ફરતો જ્યારે આમ થઈ જાય, અત્યારે તો એક જ ડાયરેક્શનમાં છે, બે ઓક્સિજન છે બે એક જ ડાયરેક્શનમાં છે, પણ જ્યારે આ સિગ્મા બંધ છે રોટેટ થતો 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 આ રીતના આમ આવી જાય ત્યારે બે એક્ઝેક્ટલી વિરુદ્ધ દિશામાં આવશે. તો અમુક અણુ એવા જોવા મળશે તમારી પાસે જે પદાર્થ છે એમાં કે એની દ્વિધ્રુવચાક માત્ર 0 હશે, અને અમુક અણુ એવા તમારા પદાર્થમાં જોવા મળશે કે જેની દ્વિધ્રુવચાક માત્ર 0 નહીં હોય, તો આની નોન 0 આની 0, જો આ બેનું અહીંયા તમે એડિશન કરો તો નેટ ડાયપોલ મોમેન્ટ છે ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા છે તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 જ આવવાની. ઓકે, અને આ કન્સેપ્ટ છે આને કહેવાય નોન લિનિયર અલાઇનમેન્ટ. ઓકે, નોન લિનિયર અલાઇનમેન્ટ, નોન લિનિયર અલાઇનમેન્ટ, રાઈટ. તો હવે લિનિયર અલાઇનમેન્ટ કોને કહેવાય? જો ધ્યાન આપો, હવે બધાની નજર છે સ્ક્રીન ઉપર, 2 મિનિટ છે ખાસ અગત્યની છે, ધ્યાન આપજો. હવે અહીંયા ઓક્સિજન છે, અહીંયા ક્લોરીન છે, રાઈટ, અહીંયા પણ ક્લોરીન છે, અહીંયા બ્રોમિન છે, અહીંયા પણ છે બ્રોમિન, રાઈટ. માની લ્યો કે પછી અહીંયા છે સાયનાઇડ, સી ટ્રિપલ બોન્ડ એન, સી ટ્રિપલ બોન્ડ એન, અને અહીંયા પણ છે સાયનાઇડ. ઓકે, આટલા એક્ઝામ્પલ છે, ઇનફ છે. હવે જુઓ, હવે આ બોન્ડ છે એ બન્યો હશે, કઈ રીતના બન્યો હશે ધ્યાન આપજો. તો કે અહીંયા આ કાર્બનની છે એ સંકૃત કક્ષક, અને ક્લોરીનની છે એ આ પી કક્ષક, આનાથી છે અહીંયા બોન્ડ બન્યો હશે, આ સિગ્મા બોન્ડ, રાઈટ. તો એ જ રીતના અહીંયા આમ હશે કે કાર્બનની છે એ સંકૃત કક્ષક sp2 સંકૃત કક્ષક કાર્બનની, અને જે ક્લોરીન છે એની કક્ષક, અહીંયા પણ સિગ્મા બોન્ડ બનેલો હશે. હવે જો અહીંયાથી છે ને એક્સિસ એક ખેંચી લઉં, અહીંયાથી છે એક લિનિયર એક્સિસ ખેંચી લઉં, અને જો છે ને આને હું રોટેટ કરું ને, ગમે એમ રોટેટ કરું ને, તો આ અણુને છે ને કાંઈ ફેર ન પડે, આ અણુને છે એ કાંઈ ફેર ન પડે. વાત સમજાય? ઓકે, હવે ફોર એક્ઝામ્પલ ઓક્સિજનની લોન પેર છે અહીંયા આ રીતના હશે. ઓકે, આ વેક્ટર કાઢી નાખું છું થોડીક વાર માટે, આ છે એ લોન પેર આ રીતના હશે. વાત સમજજો. ઓકે, અથવા તો ઉપરના ઓક્સિજનની લઈ એટલે તમને જે વધારે ખ્યાલ આવશે. સમજો, ઉપરના ઓક્સિજન માટે કન્સિડર કરું, એક લોન પેર આમ અને બીજી લોન પેર આમ હશે. હવે આ કેસમાં શું થશે જુઓ, એક આમ અને એક આમ. તો આ કેસની અંદર છે જ્યારે તમે રોટેટ કરશો તો એકેય ક્લોરીનની લોન પેરને છે કાંઈ ફરક નથી પડવાનો. ઓકે, મીન્સ કે હું તમને શું સમજાવું છું કે એક્ઝેક્ટલી આ રીતના છે રોટેશન થશે, એક સિમેટ્રિકલ રોટેશન થશે. વાત સમજે? જ્યારે આમાં છે ને રોટેશન સિમેટ્રિકલી નથી થતું. ઓકે, અને ક્યારે રોટેશન સિમેટ્રિકલી થાય અને ક્યારે ન થાય એની હમણાં તમને થોડીક જ વારમાં એક ટ્રીક આપું, એ ક્યારેય ખોટી નહીં પડે. ઓકે, તો અહીંયા જે આખું અલાઇનમેન્ટ છે એ લિનિયર છે, આમાં કાંઈ ફેરફાર ન થાય. ઓકે, અહીંયા પણ આખું જે અલાઇનમેન્ટ છે એ લિનિયર અલાઇનમેન્ટ છે, અહીંયા પણ લિનિયર અલાઇનમેન્ટ છે, બટ અહીંયા છે નોન લિનિયર અલાઇનમેન્ટ છે, કારણ કે અહીંયા આ બોન્ડ છે એ સતત ને સતત ફરે છે, અને અહીંયા ભલે ને અહીંયા કાર્બન ક્લોરીન બોન્ડ છે અહીં ભલે ને ફરે. વાત સમજાય? એ ફરે તો કાંઈ ફેર નથી પડવાનો. જો અહીં સાયનાઇડ છે, માની લો કે આ જે આલો કવર છે એ બદલાવું, અહીંયા માની લ્યો કે અહીંયા રેડ કલરનું જે કવર છે, સમજો અહીં રેડ કલરનું કવર છે, નીચે બ્લુ પેન છે, તો હવે જો હું આને ફેરવું તો સાયનાઇડને શું ફેર પડે? વાત સમજાણી? એની રચનામાં કે એમ કંઈ ફેર ન પડે, પણ OH ની ડાયરેક્શનમાં શું થાય ખબર? માની લો કે અહીંયા લોન પેર છે, આ રેડ કલરની લોન પેર, હવે જો આને રોટેટ કરવામાં આવે તો OH ની ઓક્સિજનની લોન પેર છે આ બાજુ મૂવ થઈ જાય, તો લિનિયર અલાઇનમેન્ટ ન કહેવાય. વાત સમજાણી કાંઈ? ઓકે, અહીંયા છે એક્સિસ છે, અહીંયા કાર્બન, બેન્ઝીનનો અહીંયા કાર્બન, તો અહીંયાથી જો આ રીતના આમ ફેરવવામાં આવે, સિગ્મા બોન્ડ તો રોટેટ કરે છે. વાત સમજાણી કાંઈ? ઓકે, તો આ જે અલાઇનમેન્ટ થયું નોન લિનિયર અલાઇનમેન્ટ થયું. ક્લિયર? કાંઈ સમજાણું? ઓકે, તો હવે
આવું કયા કયા કેસમાં થશે સમજો. લોન પેર વાળા જે છે ને એમાં મેજોરિટી છે એ આવું થાય. સમજજો ધ્યાનથી. માની લો કે આવું છે તમારી પાસે NH2 અને અહીંયા પણ NH2, અહીંયા એક લોન પેર. ઓકે, તો હવે આમાં જો બોન્ડ રોટેટ થઈ જાય તો શું થાય? નાઇટ્રોજન અહીંયાની લોન પેર એઝ ઇટ ઇઝ, અહીંયા ભલે બે હાઇડ્રોજન એમ નમડી પણ અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. જો આ બેમાં કઈ ફેર દેખાય છે તમને? યસ, ઘણો બધો ફેર છે. જો આ નાઇટ્રોજન હાઇડ્રોજનનો એક વેક્ટર છે એ આમ આવશે, આ નાઇટ્રોજન હાઇડ્રોજનનો છે એ એક વેક્ટર આમ આવશે. તો આના માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય જો આવી રચના હોય ત્યારે. ઓકે, અને આ રચના માટે શું થાય ખબર? એક છે એ વેક્ટર આમ આવે, એક વેક્ટર છે એ આમ આવશે, રાઈટ? આ નાઇટ્રોજન કરતા હાઇડ્રોજનની વિદ્યુતઋણતા ઓછી હોય, મીન્સ કે નાઇટ્રોજનની વધારે હોય એટલે એક વેક્ટર આમ આવે, એક વેક્ટર છે એ આ હાઇડ્રોજનથી નાઇટ્રોજન આવે, બે સરખા મૂલ્યના છે તો આના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. બટ જો તમે આખું આનો પાત્ર લ્યો, મીન્સ કે આના અસંખ્ય મોલેક્યુલ લ્યો, તો મ્યુ નેટ તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય ને ભાઈ. વાત સમજાય કઈ? ખબર પડી? ઓકે, તો આ મેટર છે. આ ડઝ નોટ ઇક્વલ ટુ 0. માની લો કે 50% અણુ એવા છે, 50% અણુ એવા છે કે જેની ડાયપોલ મોમેન્ટ છે એ 0 નથી, અને 50% અણુ એવા છે કે જેની ડાયપોલ મોમેન્ટ 0 છે. તો આ બેનો જો સરવાળો કરવામાં આવે તો એ તો નેટ તો નોન ઝીરો જ મળે. ઓકે, તો હવે કયા કયા કેસમાં છે એ લિનિયર અલાઇનમેન્ટ નહીં હોય? તો સમજો NH2 વાળા કેસમાં લિનિયર અલાઇનમેન્ટ નહીં હોય, NHR વાળા કેસમાં લિનિયર અલાઇનમેન્ટ નહીં હોય, NR2 વાળા કેસમાં લિનિયર અલાઇનમેન્ટ નહીં હોય, SH વાળા કેસમાં લિનિયર અલાઇનમેન્ટ નહીં હોય, SR વાળા કેસમાં છે એ લિનિયર અલાઇનમેન્ટ નહીં હોય, OH વાળા કેસમાં લિનિયર અલાઇનમેન્ટ નહીં હોય, પછી OR વાળા કેસમાં લિનિયર અલાઇનમેન્ટ નહીં હોય. તો એનો મતલબ અહીંયા હું તમને એવો સમજાવવા માંગુ છું કે આ બધાય માટે મ્યુ નેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. આ તમારા મગજમાં છે, ટેમ્પરરી મેમરીમાં છે, આ સેવ કરીને રાખી દો. સુપર કન્સેપ્ટ છે આ, જોરદાર, રાઈટ? ઓકે, ડન. તો આ આખી મેટર છે તમને સમજાવી છે એ જરૂરી. હાલો હજી એક સુપર ક્વેશ્ચન કહું, સુપર. હાલો માની લો કે તમારી પાસે છે એ કંઈક આવું છે, ધ્યાનથી સમજજો, ધ્યાનથી. આ કેસમાં છે મેં ઘણા છોકરાઓને છે કન્ફ્યુઝ થતા જોયા છે, પણ હવે સમય છે ખતમ થઈ ગયો. હવે હું તમને એમ કહું કે આ કેસની અંદર મ્યુ છે ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા 0 થાય કે ન થાય? ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા 0 થાય કે ન થાય? વિડીયોને પોઝ કરો, વિચારો. હા, હવે અહીંયા શું થશે ભાઈ? આવું થશે ને, C ડબલ બોન્ડ O, અહીંયા આવું ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા C, અહીંયા આવું ઉપર નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ O. આ તો કાર્બન ઓક્સિજન છે, અહીંયા તો આવડું આ ફરી ગયું. ક્યાંથી ફેરવું આપણે? યસ, આ બોન્ડ ફેરવી નાખો. જો ફેરવી નાખો તો હવે તમે કહેશો અહીંયા નેગેટિવ ચાર્જ છે, કાર્બન કરતાં ઓક્સિજન વધારે, એટલે એક વેક્ટર આમ, એક વેક્ટર આમ, આ બે એકબીજાને કેન્સલ આઉટ કરે, એટલે આના માટે મ્યુ છે એ થઈ જાય 0. પણ આના માટે એક વેક્ટર આમ, એક વેક્ટર આમ, મ્યુ થઈ જાય ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો મ્યુ નેટ જો ગણવામાં આવે તો એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 જ થાય. પરંતુ મિત્રો જો તમે આવું વિચારો છો તો તમે બહુ મોટામાં મોટું ક્રાઇમ કરો છો કે જેની સજા છે એ તમને માફીના પાત્ર નથી. આના માટે જે દ્વિધ્રુવચાક માત્રા છે 0 જ આવે, નેટ દ્વિધ્રુવચાક માત્રા. કારણ શું છે? એક્સપ્લેન કરું છે ને, સુપર કન્સેપ્ટ છે ને, ધ્યાન આપજો. હાલો એક્સપ્લેન કરું. આનું રીઝન કંઈક આવું છે. આ રિંગ, અહીં C ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ, અહીંયા C ડબલ બોન્ડ O માઇનસ. તો હવે શું થાય? જો આ નેગેટિવ ચાર્જ અંદર આવે તો આ અહીંયા જે રેઝોનન્સ થાય આટલા એરિયામાં, રેઝોનન્સ સહસ્પંદન. ઓકે, તો અહીંયા એવું જ થાય, આ નેગેટિવ ચાર્જ અહીંયા આવે તો અહીંયા જે, તો પરિણામી સ્પીસીસ છે એ આની કેવી બને? હું જો રિયલ હાઇબ્રિડની વાત કરું તો આવી બને. કાર્બન, અહીંયા ઓક્સિજન,
અહીંયા ઓક્સિજન, અહીંયા પાર્શિયલ બોન્ડ હોય, આંશિક બંધ, અહીંયા પણ આંશિક બંધ હોય. એ જ રીતના કાર્બન, અહીંયા ઓક્સિજન, અહીંયા આંશિક બંધ હોય, અહીંયા છે એ આંશિક બંધ હોય. તો એના પરિણામે શું થશે? માની લો કે અહીંયા ચાર્જનું મૂલ્ય છે એ -1 કુલમ છે, તો અહીંયા ચાર્જનું મૂલ્ય ચાર્જ છે ડિવાઈડ થઈ જશે -1/2 કુલમ, -1/2 કુલમ, -1/2 કુલમ એન્ડ -1/2 કુલમ. તો હવે તમે કઈ સાઈડ વેક્ટર કરશો એવી તમારી પાસે એકેય શક્યતા જ નથી કે તમે જે આમાં વેક્ટર દર્શાવી શકો. મીન્સ કે આ જે અણુ છે એ અધ્રુવીય છે. ધેટ્સ ઓલ. મિન્ટોસ કન્સેપ્ટ છે. ઓકે, વાત સમજાણી? આગળ જોઈએ. હવે આ જે એક વ્યવસ્થિત છે એ તમે નોટ ડાઉન કરી લેજો. રાઈટ? ઓકે, ઓકે. હવે હું તમને એમ કહું કે તમારે છે અમુક અણુની જે દ્વિધ્રુવ ચાકમાત્રા કાઢવાની છે. કઈ રીતના કાઢશો? હાલ માની લ્યો કે તમારી પાસે છે બેન્ઝીન, આ પહેલો અણુ, બીજો અણુ છે એ કંઈક આવો છે ક્લોરોબેન્ઝીન, આ બીજો અણુ, ત્રીજો અણુ કંઈક આવો છે ક્લોરોબેન્ઝીન, અહીંયા પણ ક્લોરીન, આ ત્રીજો અણુ, અને આ જે છે તમારી પાસે ચોથો અણુ. ઓકે, તો હવે તમારે આનો છે એ ડાયપોલ મોમેન્ટનો છે એ એક ઓર્ડર કાઢવાનો છે. એક કામ કરીએ, આ ચોથો અણુ અને હજી એક લખી દઉં, આ પાંચમો અણુ. આની છે એ તમારે ડાયપોલ મોમેન્ટનો છે એ ઓર્ડર કાઢવાનો છે. રાઈટ? તો કરો વિડીયોને પોઝ અને વિચારો. ઓકે, થઈ ગયું. જો ધ્યાન આપો. હવે જ્યારે પણ તમારે છે ને, જ્યારે આવું કન્ફ્યુઝન થાય ને ત્યારે જરાય મૂંઝાવાનું નહીં. પહેલાં તમને છે ને મ્યુ નેટ ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા કાઢવાનું છે ને એક સૂત્ર આપી દઉં, આરામથી નીકળી જશે. μ1² પ્લસ μ2² પ્લસ 2 μ1 μ2 cos θ. ઓકે, આ એક આખું છે એ ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા છે એ કાઢવું હોય તો એના માટેનું સૂત્ર છે. હવે થીટા શું છે, મ્યુ શું છે એક્સપ્લેન કરો. હવે જો આ બેન્ઝીન છે તો આના માટે તો દ્વિધ્રુવ ચાકમાત્રા છે એ 0 જ થાય. આમાં તો કાંઈ ધ્રુવીયતા છે, બેન્ઝીન આમે તમને ખ્યાલ જ છે અધ્રુવીય છે. ક્લોરોબેન્ઝીનમાં છે એક વેક્ટર આમ આવે તો આના માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. અને ઇવન તમને કહી દઉં ક્લોરોબેન્ઝીનમાં આ કાર્બન ક્લોરીન જે છે એ બોન્ડ ધ્રુવીય છે તો આના માટે મ્યુનું મૂલ્ય છે 1.5 ડિબોય. રાઈટ? અહીંયા જે છે એ મ્યુનું મૂલ્ય છે 1.5 ડિબાય. ઓકે, હવે અહીંયા હવે ત્રીજા અને ચોથા કેસમાં તમને લોચો પડે. અહીંયા ખબર પડી જાય કે એક વેક્ટર ઉપર ને એક વેક્ટર નીચે. ઓકે, તો આના માટે મ્યુ 0. પણ ત્રીજા અને ચોથા કેસમાં શું? જો એમાં જરાય મૂંઝાવાનું નહીં. એક છે ને એક લાઈન અહીંયાથી નામ ખેંચી લ્યો, એક્સિસ એક્ઝેક્ટ સેન્ટરમાંથી. ઓકે, અને એક એક્સિસ છે અહીંયાથી જે દિશામાં ક્લોરીન છે અહીંયા ખેંચી લ્યો. અહીંયા છે એ બને છે માની લો કે કંઈક થીટા. ફરીથી એક લાઈન છે એ અહીંયા ખેંચી લ્યો, બીજી લાઈન છે એ અહીંયા ખેંચી લ્યો. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ખૂણો બને છે ને એ 60 ડિગ્રી બને છે. અહીંયા જે એંગલ બને છે એ 120 ડિગ્રી બને છે. તો અહીં થીટાની જગ્યાએ એકવાર 60 ડિગ્રી મૂકી દો, 120 મૂકી દો, cos 60 થશે 0.5 1/2 અને cos 120 થશે -1/2. ડન? ઓકે, આવું થશે. તો અહીંયાથી તમે જ્યારે જોશો તો તમને આમાં જોવા મળશે આ બેનો વેક્ટર. ઓકે, કઈ દિશામાં મળશે? આ દિશામાં. આ બેનો વેક્ટર છે એ કઈ દિશામાં મળશે? પરિણામી સદિશ આ દિશામાં. તો આના માટે જે છે એ મ્યુ આના માટે વધારે થઈ જશે. ઓકે, 60 ડિગ્રી વાળા માટે વધારે થઈ જશે. અથવા તો તમે એ રીતના યાદ રાખો કે જેમ થીટા ઘટે ને, જેમ થીટા ઘટે, ઓકે, અહીંયા એંગલ કેટલો થઈ જશે? અહીંયા 180. અહીંયા એંગલ થઈ જશે આખો એંગલ 180 ડિગ્રી.
તો જેમ થીટા ડિક્રીઝ થાય એમ શું થાય? દ્વિધ્રુવ ચાક માત્રા ઘટે. એટલે થીટા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડાયપોલ મોમેન્ટ dm. જેટલી ડાયપોલ મોમેન્ટ વધારે હશે એટલે થીટા ઓછો હશે, અથવા ઊંધું કે જેટલો થીટા ઓછો હશે એટલી ડાયપોલ મોમેન્ટ વધારે હશે. રાઈટ? ઓકે. તો આ ઓર્ડર શું આવી જશે ભાઈ? તો કે સૌથી વધારે અહીંયા બેન્ઝીનને કન્સિડર ન કરે એટલે પહેલું અને ચોથું જે છે એ સરખા. ઓકે, આની 0. પછી એનાથી વધારે કોની? એનાથી વધારે છે એ બીજાની. બીજાથી વધારે કોની? ત્રીજાની. અને ચોથાની નહીં, પાંચમાની 0. અને અહીંયા આવી જશે, પછી આવશે ચોથાની. ના, બીજાથી વધારે અહીંયા ચોથાની, અને પછી આવશે ત્રીજાની. મિસ્ટેક થઈ ગઈ. આ બીજું, એનાથી વધારે છે આની, અને આનાથી વધારે છે આની. તો પછી ચોથું આવશે અને પછી ત્રીજું આવશે. ડન? ઓકે. તો આ તમારે દ્વિધ્રુવ ચાક માત્રાનો છે એ ઓર્ડર નીકળી ગયો. વાત સમજાઈ ગઈ? ક્લિયર થઈ ગયું? ઓકે. આગળ જોઈએ. હવે પહેલાં એક વસ્તુ સમજાવી છે મારે તમને. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આવી તમારી પાસે છે ને કંઈક સિસ્ટમ છે. ઓકે, હવે લેવલ 3 સ્ટાર્ટ કર્યું છે. ધ્યાનથી સમજજો. લેવલ 3 આમાં છે એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવીને છે આ લેક્ચર છે એ હું પૂરો કરીશ. હવે હું તમને એમ કહું અહીંયા પાઈ બોન્ડ છે, આ રોટેશન છે, હિન્ડર્ડ છે. યસ, મીન્સ કે જો આને તમારે રોટેશન કરાવવું હોય તો બહુ વધારે છે એ એનર્જીની રિક્વાયરમેન્ટ રહેશે, બહુ વધારે છે એ ઉર્જા આપવી પડશે આ કેસમાં. હવે ધ્યાનથી સમજો. હવે હું તમને છે ને સ્પેશિયલ અમુક છે એ એક ઉદાહરણ દઉં અને એમાં છે તમને કન્સેપ્ટ શીખવાડું ઘણા બધા કે જેમાં તમને છે ઘણું જાણવા મળશે. ઓકે, માની લ્યો કે તમારી પાસે સૌથી પહેલો પદાર્થ આવો છે. હવે આવે છે જો જોરદાર સુપર ડુપર કન્સેપ્ટ. આ બીજું આવું છે, રાઈટ? પછી માની લો કે આવું છે. ઓકે, આ પહેલું, આ બીજું, પછી માની લો કે ત્રીજું છે એ કંઈક આવું છે. આ ત્રીજું, અને ચોથામાં સમજો કે આવું છે. અને આ ચોથું. હવે તમને એમ પૂછવામાં આવે કે આ ચારમાંથી પાણીમાં દ્રાવ્યતા કોની સૌથી વધારે હશે, અથવા તો તમને જે ઊંધું પણ પૂછવામાં આવી શકે કે આ ચારમાં આ ચારેયનો એક ઓર્ડર આપો, પાણીની દ્રાવ્યતા માટેનો ચડતો ક્રમ આપો. રાઈટ? આવું પણ તમને પૂછવામાં આવે તો વિડીયોને પોઝ કરી અને વિચારો કે આમાં શું આવે આન્સર. ઓકે, થઈ ગયું? ન થયું ને? કાંઈ વાંધો નહીં, સમજો. હાલો, અમુક વિદ્યાર્થી છે એ વિડીયોને પોઝ નથી કરતા, પણ કાંઈ વાંધો નહીં. અમુક ક્વેશ્ચન છે એ સ્વાભાવિક છે, નો સોલ્વ થાય. હું તમને અહીંયા છે ને કન્સેપ્ટ સમજાવવા માગું છું. ક્વાસી એરોમેટિક સિસ્ટમ. ઓકે, શું છે ક્વાસી એરોમેટિક સિસ્ટમ? પહેલાં તો અહીંયા એક શબ્દ તમે પકડો કે એરોમેટિક, મીન્સ કે અહીંયા કંઈક એરોમેટિસિટીની વાત કરવામાં આવે છે. ઓકે, તો સમજો તમારી પાસે એક આ રીતના રિંગ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, તો અહીંયા પાઈ સિગ્મા પોઝિટિવ આખી સિસ્ટમ છે એ કેવી છે? એરોમેટિક જ છે ને ભાઈ. તો જ્યારે ચાર્જવાળી આખી સિસ્ટમ હોય ને અને જે એરોમેટિક હોય, ક્વાસી એરોમેટિક માટે શું જરૂરી છે ભાઈ? ચાર્જવાળી સિસ્ટમ હોવી જોઈએ. એને ક્વાસી એરોમેટિક કહેવાય. ઓકે, પછી ફોર એક્ઝામ્પલ આવું હોય, અહીંયા પ્લસ, તો આને પણ ક્વાસી એરોમેટિક કહેવાય. તમે જોઈ શકો છો કે આ કેસમાં છે પાઈ સિગ્મા પોઝિટિવ 4n + 2 માં n = 0 મૂકો
એટલે પાઈ ઇલેક્ટ્રોન 2 છે એ અહીંયા આવે જ છે, આ પણ એરોમેટિક છે. પછી ફોર એક્ઝામ્પલ આમ હોય તો આ દરેક સિસ્ટમ છે એ કેવી છે? ક્વાસી એરોમેટિક સિસ્ટમ. અહીંયા પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? તો કે 2, 4 અને 6. તો 4n + 2 માં યુકેલના નિયમ પ્રમાણે n બરાબર કેટલા આવે? 1. મીન્સ કે ક્વાસી એરોમેટિક સિસ્ટમ જેટલી પણ હોય યુકેલના નિયમનું પાલન કરે. અહીંયા મેં તમને એક વાત કીધી કે અહીંયા ડબલ બોન્ડ છે એનું રોટેશન ન થાય. હવે મને એક વાત કહો જી કે અહીંયા ડબલ બોન્ડ છે એનું રોટેશન થશે કે નહીં થાય? આ બધાય ડબલ બોન્ડ તમને દેખાય. બે રિંગને જે કનેક્ટ કરે છે એ ડબલ બોન્ડ અથવા તો રિંગ અને ઓક્સિજનને જે કનેક્ટ કરે છે એ ડબલ બોન્ડ રોટેટ થાય કે ન થાય? અથવા તો બીજી એક વાત કહું, માની લો કે આના માટે છે એ એનર્જી E1 આપવી પડે છે, રાઈટ? અને આને રોટેટ કરવા માટે એનર્જી છે એ E2 આપવી પડે છે. તો કોના રોટેશન માટે વધારે એનર્જી આપવી પડશે એનો ઓર્ડર કયો? E1 ગ્રેટર ધેન E2 કે E1 લેસ ધેન E2? બોલો, નથી ખબર? કાંઈ વાંધો નહીં, જો મૂંઝાવમાં જોજો, ધ્યાન આપજો. જો અને જે ક્વાસી એરોમેટિક સિસ્ટમ અથવા તો ક્વાસી એરોમેટિક ની ખાલી એરોમેટિક બોલો તો પણ ચાલે, પણ ક્વાસી એરોમેટિક છે એ બોલો તો સારું લાગે, બરાબર? આનો એક સેશન બનશે આ રવિવાર, આના પછીનો રવિવાર નહીં ને એના પછીના રવિવારે છે એ ડિટેલમાં સમજાવીશ હું તમને ક્વાસી એરોમેટિક સિસ્ટમ વિશે, રાઈટ? હવે આ કેસની અંદર જે સિગ્મા બોન્ડ છે, અહીંયા મેં તમને એનર્જી કીધી હતી E2, તો અહીંયા એનો આન્સર છે કે E2 ઇઝ લેસ ધેન E1 આવશે. અહીંયા આ જે શું કહેવાય બ્યુટીન છે ને, બરાબર? તો આમાં જે તમારે ઉર્જા આપવી પડશે એના કરતાં વધારે છે. માની લો કે હાઇડ્રોજન છે તો બ્યુટીન છે, એમાં તમારે ઉર્જા છે E1 છે એ વધારે આપવી પડશે અને અહીંયા E2 છે, અહીંયા ઓછી ઉર્જા આપવી પડશે. આવું શા માટે? જો ધ્યાન આપો. માની લો કે આ કોઈ પણ બોન્ડ તોડવું એને પ્લસ માઇનસ સ્વરૂપે તોડી શકું ને, તો ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે, આની ઉપર પ્લસ ચાર્જ આવે, તો આ જે સિસ્ટમ બની, આ સિસ્ટમ એ બહુ સ્ટેબલ છે, બહુ. શું કામ? આ તમે જો ક્વાસી એરોમેટિક સિસ્ટમ બની ગઈ આ વાળી વાત સમજાણી? ઓકે, તો જુઓ હવે અહીંયા આને ડાયપોલ આરે કનેક્શન છે, હોય હમણાં એક્સપ્લેન કરું, પણ મારા વેથી છે હું ઊંધો નથી ભટકી ગયો, હું મારા વેમાં સાચો જ છું. એટલે તમે કહેશો ગોળી આ શું ચાલુ કર્યું? ઓકે, હવે અહીંયા જે છે અહીંયા હું તોડવું હોય તો અહીંયા માઇનસ કરું, અહીંયા પ્લસ કરું. તો હવે એક પ્રશ્ન થાય, અહીંયા પ્લસ કરું ને અહીંયા માઇનસ કરું તો કે આ બે રિંગ જે છે એનું અસ્તિત્વ છે એ પૂરું થઈ જાય. હાલો સમજાવું કઈ રીતના. આ રીતનું છે કંઈક, અહીંયા બોન્ડ, અહીંયા બોન્ડ, અહીંયા બોન્ડ. અહીંયા હું માની લો થોડીક વાર માટે કાંઈ પ્લસ કરું ને માઇનસ કરું, તો અહીંયા આ જે આખી સિસ્ટમ રહી આટલી એ કેવી થઈ જાય? એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક જો 4n અનુસાર પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 જ. ઓકે, જ્યારે આ સિસ્ટમ કેવી થઈ જશે આ વાળી? તો કે અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન અને 2 બીજા, તો આ પણ આખી સિસ્ટમ છે એ કેવી થઈ જશે? એન્ટી એરોમેટિક. તો સ્ટેબિલિટીની પથારી ફરી જાય. તો એના કરતાં આ શું વિચારે? તો કે આ રીતના તોડાય માઇનસ અને પ્લસમાં. વાત સમજાણી? આ કેસમાં જુઓ જી, આ કેસમાં પ્લસ માઇનસ તોડો જી. હાલો પ્લસ માઇનસ તોડી, પ્લસ માઇનસ તોડી તો તોડ્યા. હાલો અહીંયા પ્લસ કરું, અહીં માઇનસ કરું. હવે આમાં જ ગમે એ લાગે, ઉપર માઇનસ કરું કે નીચે પ્લસ કરું, એ અથવા તો ઉપર પ્લસ કરો નીચે માઇનસ કરો, એમાં કાંઈ બીજી કાંઈ આમાં રોકેટ સાયન્સ નથી આમાં, રાઈટ? સમજો. હવે આ તો ઠીક, હાલો ઉપરની સિસ્ટમ તો અહીં જોઈ શકો છો ક્વાસી એરોમેટિક બની ગઈ, પણ નીચેની સિસ્ટમ એન્ટી એરોમેટિક બની. મીન્સ કે આ પ્લસ માઇનસ ફોર્મમાં કોઈ દી તૂટે નહીં. એટલે આ એઝ ઇટ ઇઝ. અહીંયા જોઈએ, અહીંયા આને કઈ રીતના તોડાય? તો કે આને માઇનસ આપી દો, આ વાળી રિંગ છે અહીંયા નીચે એને પ્લસ આપી દો, એટલે મીન્સ કે આ કાર્બન ઉપર છે પ્લસ. ઓકે, સરખું દર્શાવવું, હાલો સરખું દર્શાવીએ આપણે. ઓકે, અહીંયા આપ્યું માઇનસ, અહીંયા આપ્યું આપણે પ્લસ. તો જો 2 4 6 કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 પાઈ ઇલેક્ટ્રોન. મીન્સ કે આ ઉપરની સિસ્ટમ છે એરોમેટિક છે, નીચેની સિસ્ટમમાં 2 4 6, નીચેની સિસ્ટમ પણ કેવી છે? એરોમેટિક. ઓકે, તો આ બંને એરોમેટિક છે. હવે તમને અહીંયાથી ક્વેશ્ચન પૂછવામાં આવે, અહીંયા ધ્રુવ જનરેટ થયા માઇનસ પ્લસ, યસ. અહીંયા ધ્રુવ જનરેટ થયા માઇનસ પ્લસ, યસ. અહીંયા પણ માઇનસ પ્લસ ધ્રુવ જનરેટ થયા. એનો મતલબ એવો થયો
કે આના માટે હવે ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટલી અહીંયા બોન્ડ બનાવીને તમને દઈ દીધું હોય, અહીંયા ડાયરેક્ટલી તમને બોન્ડ બનાવીને દઈ દીધું હોય અને આવી બુદ્ધિ ન હાલે કારણ બોન્ડને જે પ્લસ માઇનસ ફોર્મમાં તોડીને આપણે જોવાય તો આમાં ખાલી વાંચતા જ આવડે, બીજું કાંઈ ન થાય આ ક્વેશ્ચનમાં. એટલે આના માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય, આના માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય, આના માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય, પણ આના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એનું કારણ છે આ પ્લસ માઇનસ ફોર્મમાં છે એ તૂટી નહીં શકે. છે ને મિન્ટોસ કન્સેપ્ટ. હવે વાત આવે છે આપણી મેઇન પાણીમાં દ્રાવ્યતાની વાત. તો હવે મિત્રો તમે એમ કહેશો જો અહીંયા સૌથી ઝાઝું સંસ્પંદન થાય અહીંયા, ઓકે, તો ચાર્જ છે એ સૌથી વધારે સ્ટેબલ બને, ઓકે, તો સૌથી વધારે ડાયપોલ મોમેન્ટ આની હોય, પછી જો ડાયપોલ મોમેન્ટની વાત કરી તો આની હોય, સોરી પછી આના પછી ડાયપોલ મોમેન્ટ આની હોય, આના પછી ડાયપોલ મોમેન્ટ આની હોય, પછી આ તો બહાર જ બેસશે પહેલો. તો જેને ડાયપોલ મોમેન્ટ સૌથી વધારે, કારણ કે તમને ખબર છે ધ્રુવીય સૌથી વધારે કોઈ પણ ધ્રુવીય પદાર્થ છે એ ધ્રુવીયમાં જ દ્રાવ્ય થાય. દાખલા તરીકે પાણી છે એ સારામાં સારું ધ્રુવીય પદાર્થ છે, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 8180 છે, ઓકે, 80 કે 81 જેટલો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો હવે આ સિસ્ટમમાં જેટલી ધ્રુવીય હશે એટલી પાણીમાં છે એ વધારે છે એ દ્રાવ્ય થઈ જશે. તો સમજો જો તમે આ કન્સેપ્ટ એપ્લાય કરો છો, આમાં તમે છો સાચા, પણ આમાં છે ને એક તમે માર ખાઈ જાઓ. તમે સમજો, માની લો કે હું તમને એમ કહું CH3OH મિથેનોલ, અને માની લો કે હું તમને એમ કહું C5H11OH. આ બંને આલ્કોહોલ છે, બેમાં આંશિક ઋણ આંશિક ધન બને છે, આંશિક ઋણ આંશિક ધન બને છે. તો બંનેમાંથી પાણીમાં દ્રાવ્યતા વધારે કોની હશે? બંનેમાંથી પાણીમાં દ્રાવ્યતા વધારે કોની હશે? આની હશે. યસ, એબ્સોલ્યુટલી રાઈટ, આની જશે. આની નહીં હોય, કારણ તો કે આટલો આ જે પાર્ટ છે 5 કાર્બનની અહીંયા જે ચેઇન છે એ 5 કાર્બનની ચેઇન તો અધ્રુવીય છે. મીન્સ કે જેટલો પદાર્થ નાનો હશે ને એટલો પાણીમાં દ્રાવ્ય વધારે થશે. જેટલો નાનો પદાર્થ હશે, જેટલી સાઇઝ નાની હશે એટલો દ્રાવ્ય વધારે થશે. મિથેનોલ છે એ વધારે દ્રાવ્ય થશે પેન્ટેનોલની કમ્પેરિઝનમાં. વાત સમજાણી? તો જો આ સિસ્ટમમાં જુઓ, આ સિસ્ટમમાં જે છે નજર કરો તો નાનામાં નાનું કોણ છે? ત્રીજા નંબરનું. મીન્સ કે સૌથી વધુ દ્રાવ્ય આ થાય. હાલો પછી આ બંને ધ્રુવીય છે, તો આ બંનેમાં નાની સિસ્ટમ કઈ છે? તો કે જો આ બે તો સરખી જ છે, પણ આ બેમાં નાની છે આ છે, એટલે બીજા નંબરે આવશે, ત્રીજા નંબરે આવશે, અને આ તો સાવ એટલે સાવ અધ્રુવીય અને સાવ એટલે સાવ અદ્રાવ્ય. એટલે આ ક્રમ થઈ જશે દ્રાવ્યતાનો. સૌથી વધુ આ દ્રાવ્ય, ત્યાર પછી આ દ્રાવ્ય, ત્યાર પછી આ દ્રાવ્ય, ત્યાર પછી આ દ્રાવ્ય, રાઈટ? તો અહીંયા છે એ હું કમ્પ્લીટ કરું છું ડાયપોલ મોમેન્ટ. મિત્રો જો મજા આવી હોય તો વિડીયોને જે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળી જઈએ એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, બાય.